ગાઈસ તો હેતાંશભાઈ ની બસ આવી ગઈ. હેતાંશભાઈ ટાટા. હા લે ભાઈ પેલી સીટ માં બેઠા. હે ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હાલ અત્યારે છે ને ગड्डी की સવારી નીકળ ગઈ છે. અત્યારે છે ને ભાઈ ઓપરેશન છે, આજે ઓપરેશન ડે છે. સવારે 9 વાગ્યાનો ઓપરેશનનો ટાઈમ છે. હાલ વાગી ગયા છે 8:50 થઈ ગઈ છે અને 9 વાગે તો જીતી હાજર થવાનું કીધું છે. ઓપરેશન તો 10-11 વાગે ઢોકળું થશે. ઓકે. અને જો સુરતમાં સવારમાં ટ્રાફિક જોવો તમે. બેચારા સવારમાં ઉઠીને વર્લ્ડ કપ લઈને નીકળી જ જવાનું હોય. હા, પોતપોતાના કામે ધંધે. બપોરે એટલું ટ્રાફિક ન હોય કેમ કે વર્લ્ડ કપ હારે હોય કે નહીં. બપોરે હા, પછી ઠેઠ સાંજે ટ્રાફિક થાય. એટલે જો કે આ બધા સિટીમાં તો આ ટાઈપનું જ રહેતું છે. આપણે તો પીનલ બધા બપોરે જમે છે, ઘણા ખરા લોકો તો બપોરે જમતાય નથી હો. એ લોકો પણ 10 વાગે નીકળતા હોય. ગઈસ તો તમે લોકો છે ને કોમેન્ટ કરી દેજો તમે લોકો બપોરે જમો છો કે નહીં. મેં છે ને વચ્ચે બપોરે જમવાનું મૂકી દીધું હતું, બરાબર. ડાયરેક્ટ સવારથી ડાયરેક્ટ સાંજે, બરાબર. સમય ના ભાવે ને પેટ મોટું થવા ના ભાવે. પેટ મોટાનો તો શું હોય. ચાલો ગઈસ તો છે ને ફટાફટ હવે પહોંચીએ. આજે છે આંખનું ઓપરેશન કરવાનું છે, બરાબર. તો નીકળી ગયા છીએ સફરે. હા, અત્યારે જઈ ત્યાં સુધીનો બ્લોગ આવશે ચશ્મામાં. પછી ચશ્મા વગરનો આવે. મોતિયાના ચશ્મામાં થોડા દિવસ, પછી આવશે વિધાઉટ ચશ્મામાં. સાચી વાત છે. ચાલો તો ફટાફટ હવે ડેસ્ટિનેશન ઉપર પહોંચીએ. गाइस ब्रिज के ऊपर ब्रिज देखो सूरत में. दुबई में तो કેટલી ઉપર 50,000 5,000 ઉપર. હા, અને જો આ ઉપરથી પછી બીજી મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ. બધા પુલ ઉપર એ લોકો લોખંડના ઝોલા નાખેલા છે. જો ફાઇનલી છે ને જયદીપનું ઓપરેશન કરાવીને આવી ગયા છે. થોડોક દુખાવો થાય 4 થી 5 કલાક માટે. ધીમે ધીમે બંધ થઈ જાય. ઘણો 50% તો રાહત થઈ ગઈ છે દુખાવામાં. હવે 2 થી 3 કલાકમાં હાવ ઓછો થઈ જાય. જેમ ટીપાનો ગ્રોથ રહેશે એવી રીતે દુખાવો થોડોક ડીમ થતો જશે. તો અમે જો 1:45 વાગવા આવ્યા છે ને અમે હવે આવી ગયા છીએ ઘરે. એક વખત જયદીપને છે ને બ્લેક ચશ્મામાં તમને ફેસ રિવીલ કરી દો. કેવું છે જયદીપ? સારું છે. અત્યારે દુખાવામાં કેમ છે? પૂરેપૂરો દુખાવો બહુ થાય છે આંખમાં. એવું છે? વચ્ચે તો હમણાં તો કહેતા હતા ને થોડોક ફેર પડી ગયો. પાછું ચાલુ છું. એવું છું? એ તો 4-5 કલાક તો રહેશે જ એવું કીધું છે. અને અહીંયા જો દીકો છે ને ખબર કાઢવા માટે એવો જો ખબર કાઢવા આવે છે. હાલો બેટા, હાલો. જો હજુ દાંત કાઢે છે. જઈ દે તમને જો દાંત કાઢે. મને કાંઈ દેખાતું નથી. નથી આમાંથી જો આ ચશ્મા પહેરવા પડ્યા જો. અને આજે પપ્પા પણ જો ગામડેથી આવી ગયા છે. હમણાં છે ને પપ્પા બધા વિડીયોમાં એમ કે તમારા પપ્પા કેમ નથી વિડીયોમાં આવતા, તમારા પપ્પા કેમ નથી આવતા. પણ પપ્પાને છે ને દેશમાં એના મમ્મી પપ્પા હારે રહેવાનો એને મોકો જોતો હતો. એટલે અમે લોકો વહી આવ્યા હતા. પપ્પા ફ્રી હતા તો પપ્પા રોકાણ હતા અને અમે વહી આવ્યા હતા. કેવીક દેશમાં આકાશના સમાચાર આપી જાવ થોડા. કેવીક ઠંડી પડે? ઠંડી તો પડે પણ આમ મસ્ત ઠંડી, આમ ગમે એવી. તમને આવવાનું મન થયું કે પછી તમે આમ વહી આવ્યા? એમાં એવું થતું હતું કોઈ નહીં તો બધા પૂછે કેમ રોકાણો, કેમ જવાબ દેવા ફેરી આવ્યો. પપ્પાને પૂછતા હતા ને તું કેમ રોકાણો, કોઈ દી નહીં કેમ રોકાણ. તો પપ્પાને એવું થયું કે એને બધાને એમ થતું હશે કે છોકરા નહીં રાખતા હતા એ વહી આવ્યા એટલે પપ્પા વહી આવ્યા અહીંયા. અને એમાં તો પછી ઘણું એટલું પછી અહીંયા પછી અહીંયા અમારે પછી થોડું ઘણું નાના મોટું પપ્પા હાટું કામ હોય ને એ કામ અમારે પેન્ડિંગ રહેતા હતા. થતું નહોતું તો ઘણું કરું તો અમે તમે આવ્યા ને ત્યાં પપ્પા તમે પંખડી કહેતા હતા હું ચડાવીને મોકલીશ પણ તમે ન કરી. કેમ ભાઈ? અને અત્યારમાં જો પપ્પાએ છે ને લાવે અહીંયા આવ્યા ને જો પપ્પાએ અહીંયા લાડવો ખવડાવી દીધો. એક લાડુને છે ને દાળ ભાત ખવડાવતા હતા પપ્પા ખવડાવતા હતા ત્યાં પડી ગઈ ત્યાં છે ને ગ્રીન થઈ ગયું. અને આ બાજુ શેઠ જો જમવા બેસી ગયા છે. દાળમાં કઈ પડ્યું? દાળમાં બગલો પડ્યો. બગલો ઈ કોણ નાખે? બગલો હું નાખું. તો અહીંયા ફાઇનલી છે ને મારું પાણું મેં રેડી કરીને ઊભી થઈ હતી વિડીયો શૂટ કરવા માટે. હું છે ને દાળમાં દહીં નાખીને ખાઉં.
ચોળી બટેકાનું શાક છે, રોટલી છે, સલાડ છે, દાળ ભાત છે ને સવારના છે પૌવા બનાવ્યા હતા. દાળમાં દહીં નાખી નાખીને કોણ ખાય છે કોમેન્ટ કરી દેજો. બહુ ખાય ચિંતનભાઈ, બહુ મજા આવે. એક ચમચી મારા માટે ટેસ્ટ કરજો. કોઈ એવું કોણ ખાય? તમે શું પીધું હતું સવારમાં? સ્મૂધી પીધી હતી એમ ને? બધી મજા આવી ગઈ. પણ એક સ્ટ્રોબેરી ફ્લેવર પાછું મને ભાવે નહીં. લ્યો તો તમે શું કામ હતા ઓટ્સ ને બધું સ્ટ્રોબેરી ફ્લેવરમાં મગાવ્યું? તો બનાનાનું ને કીવીનું કરી નાખાય ને. બનાનાનું નો ભાવે, મને શરદી થઈ જાય. તો હાલો સપના, હવેથી સ્મૂધી બનાવવાનું બંધ. એને કીધું હવે આપણે અલગ પ્રકારની સ્મૂધી બનાવીએ. એવું છે. નવું લાવવું પડશે. આવા કાઢાની પીવો. એ મોળો હોય, મોળો કાઢો સ્વાદ જ ન હોય. એવું એવા છે. કાઢો એટલે વિદેશી બટેકા. અને ઓલાનું શું થયું? તમે ઓલું લાવ્યા હતા એ કેવો ટેસ્ટ હતો? સ્વીટ હતો? દહીં, ખાટો હતો? દહીં જ. તો જ પછી આપણે એમ કરતા ઘરનું દહીં વપરાય ને. એમ એટલો બધોય નહીં, પણ એનો પણ આવે. સ્વીટનેસ હોય થોડી, સુગર હશે અંદર. સુગર નો આવે, ઝીરો સુગર. પૈસા વાળા લોકો જ આ વસ્તુ પીવે, એટલે હેલ્ધી વસ્તુ હોય જે હોય. એવું. ડાયટ થાય ને એવું બધું એમ. ડાયટ તો છે ને આપણે એ કઈ કામની છે નહીં. સ્મૂધી બુદ્ધિ કાંઈ નહીં, આપણે સવારમાં ભાખરી રેડી છે. કંઈ નહીં, સારું ચાલો હવે જમી લઈએ. જમીને થઈ ગયા છે ફ્રી. અને અનેરીને છે ને ક્યારનો મોટા પપ્પા પાસે રમવા આવું હતું ને જો અહીંયા બિહાડી દીધી ને તો કેટલી ખુશ થઈ ગઈ. કોને ફોન કરશો? કોને ફોન કરવાનો છે? લાડુ, લાડુ, એ લાડુ. અને જો તમને ગાલ ઉપર જે નિશાન દેખાય છે ને, સવારમાં લાડવો ખાધો લાડુએ તે લીલું થઈ ગયું. આઈ ગયો, આઈ ગયો. ભાઈને ફોન કર, ક્યારે આવો છો ભાઈ? અરે વાહ. નહીં 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 લાડુ, નહીં નહીં, હટતી નહીં હો. ત્યાંનો અડાય તો ચૂમ થઈ ગયું છે. લાડુ મરાય નહીં બાપુજી, મરાય ગાંડી. આમ જો તમે બોલાવતા નથી કે નહીં જીલીપ, એટલે તમને એમ કરે છે. અનેરી, જો પપ્પા આમ જો 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 કેવા દાંત કાઢ્યા. અનેરી. જો બિચારીને એમ તું મને કેમ મોટા પપ્પા બોલાવતા નથી. એ ચશ્મા નો લે, ન લે, ન લે, ન લે, નહીં બેટા. અનેરી. ગઈ નાના છોકરાને છે ને ખબર પડે કે આ કેમ મને બોલાવતા નથી. ગઈ ને તે સાનમુની સપ અને એમને જો બોલો કરતી પાસે રમતી. બોલાવી ને એટલે કેવી એને પાસે ગઈ દાંત કાઢતી કાઢતી કહેતી કે હાલો મારા દીકરાના વાલી કરવાની હોય. હાલી કરવી છે ને? સેમ સેમ. આજે લાડુનું ને મોટા મમ્મીનું સેમ સેમ. જો આપણે મેચિંગ મેચિંગ કર્યું. ગાઈસ, તો ઓપરેશન સક્સેસફુલ ભાઈ. તમારા બધાના પ્રેમ ભાવ, સપોર્ટથી, આશીર્વાદથી તમારા ભાઈનું ઓપરેશન છે ને મસ્ત સક્સેસફુલ થઈ ગયું છે. ચશ્મા હટી ગયા છે ભાઈ, નંબર બધા છે ને દૂર થઈ ગયા છે ને મસ્ત ક્લેમ દેખાતું થઈ ગયું છે. અત્યારે હજી 70% દેખાય છે. ધીમે ધીમે રિકવર થાય, 3 થી 4 દિવસે રિકવર થાય, બરાબર, એવું ડૉક્ટર સાહેબે કીધું છે. બોલો તો શું હોય અત્યારે જમવામાં? બંધ થઈ ગયું હા એટલે હા, તો જમવામાં શું હોય? બાકી બપોરે તો આમ હા, બપોરે છે ને બહુ દુખાવો થતો હતો. એટલો પેન થતો ને. હા, હવે તમારો ભાઈ છે ને વગર ચશ્મા એ ભાઈ વ્લોગ ઉતારશે. હજી અઠવાડિયું બ્લેક ચશ્મા. હા, બ્લેક ચશ્મામાં હમણાં વ્લોગ બ્લેક ચશ્મા આવશે. બપોરે તો એવું વિચારતો હતો હમણાં 4-5 દિવસ છે ને રજા રાખી દેવી છે, વેકેશન રાખી દેવું છે, વ્લોગ નથી શૂટ કરવા. એટલી આંખ પેન થતી હતી, એટલી દુખતી હતી. પણ હવે એકદમ એટલે એકદમ શાંત થઈ ગઈ છે. નોર્મલ દિવસ કેમ હોય એમ થઈ ગયું છે. સારું થઈ ગયું એટલે હા, સારું થઈ ગયું એટલે ફરીથી પાછો કોન્ફિડન્સ આવ્યો અને મિશન સક્સેસફુલ. યસ 2 વર્ષનું. યસ. 2 વર્ષથી પેલો ટ્રાય કરતી હતી. હા, 2 વર્ષથી. ને લાડુલો જો અહીંયા છે ને દીવાબત્તી કરતું હોય. શું ખાય છે? ભૂંગળું. ભૂંગળાની હાલત તો જો હું કરી. ભાભી મિક્સર ચાલુ કરવું હતું ને તો મંદિર પાસે લઈ ઓકે ઓકે. હા, તો ઈ પછી બી જાય. બી જાય. રાઈટ, સાચી વાત છે. એને કાંઈક આમ જીવ પોરવેલો રાખવો પડે. એવું ઓલી થાય. આમ નામ રમતી હોય ને તો ઓચિંતા હા. ડ્રુ થાય ને તો બી જાય. બી જાય છે, સાચી વાત છે. અને અવાજથી બી જાય છે. કોણ બહાર કેમ? બોલે? નાનું બચ્ચું બધા બી જતા હોય. તો વાગી જાય છે 6:45.
હા, અમે વાળા ઓલા ના છે ને તીથુન બારબોળી આવી ગયા 12 વાળા થઈ ગયા ઘડીકમાં સમય જતા હું વાર 12 લાગે બોળી આવી ગયા બોલો સમય જતા કઈ વાર નથી અને લાગતી બહુ 12 બોળી એમ ને હેતાંશ આવ્યો ને બપોરે સ્કૂલેથી તો બે ઘડી છે ને જોતો જ રહી ગયો કે પપ્પા આ શું કર્યું છે પછી પિનલે છે ને ચોખવટ કરી કે પપ્પાના ચશ્માના નંબર હટાવ્યા છે ઓપરેશન કર્યું ત્યારે ભાઈને બહુ નવાઈ લાગી ને બધું પૂછ્યું હું કર્યું કેમ કર્યું ક્યારે ગયા તા હું કર્યું બધી કમ્પ્લીટ ડિટેલમાં પૂછ્યું આજ ડિટેલમાં એટલું પૂછો પછી ધીમે ધીમે એના પ્રશ્ન વધતા જાય કેમ ભાઈ કે આજે તો મેમ આવતા વેત એમ કીધું ને પપ્પાને ખબર તો કાઢ એટલે શરમાઈ ગયો ઘડી. હા તોય ઘણું પૂછી લીધું બપોરે હા એટલે તો પછી ધીમે ધીમે પૂછ્યું આજ તો ક્યાં મતલબ તો અંદર પૂતા હતા તે આવ્યો ય નહીં હતો હા નથી એવું મેં કીધું મેં કીધું તાર પપ્પાની સેવા કરવાની હોય. પપ્પા ઉતા હોય તો તાર પપ્પાને પાણી ભરી દેવાનું, નાસ્તો વાગે તો નાસ્તો દઈ આવવાનો. તો હું કીધું એને હા બોલતું સાંભળ્યું. કે હું લાડલું સેવા કરશે મારી સાચી વાત ને અનેરી સેવા કરીશ ને મારી હા કે હા ના ના પાડે છે આ કેવાનું કેમ? છે? કેમ આ કેવાનું છે? એમાં એવું હોય પિનલ આપણે છે ને સેવાની અપેક્ષા રાખવી ને હા, એટલે રાખવાની. ભગવાન આપણને છે ને બીમાર પડે. બીમાર પડે તો આપણા છોકરા સેવા કરે ને આપણને કઈ થવાનું જ નથી આપણે હોય 100% હેલ્ધી જ રહેવાના છીએ ભાઈ લોકોની એવું જ સેવા માનસિકતા રાખવાની આપણે લોકોની સેવા કરશું આપણે રાઈટ લોકોની સેવા પોઝિટિવિટી આપણી ભાઈ સેવા કોઈની પાસે નથી કરે. સાચી વાત આપણે એના રસ્તા ઉપર નથી આવ્યા ઈ પણ જો બધાની માન્યતા એવી જ હોય છે હા. ગૌડાને. તું આમ કહે તો લે માર મોટો થાય ને તો મારી સેવા કરજે. સાચી વાત છે મને પાણી ભરી દે છે બા આપણા દીકરા આપણી સેવા કરશે આપણે આમ કર પણ સેવા શું કામ કરવી જોઈએ તમે રોજ ત્યાં લગી હેલ્ધી રહો હા એવો વિચાર રાખો પોઝિટિવિટી યાર અને જેટલું થાય એટલું જાતે કરવાનું રાખો. સેવા Right. જ્યારે મનમાં કોકની પાસે કરવાનો વિચાર આવશે ને ત્યારથી બહુ દુઃખી થાય. Right. આત્મા બહુ જ દુઃખી થાય. હા. પછી શું થાય કે ગમે એટલું રાખતા હોય ને તમારે જો ઘોડાના ગવડિયાના ખાટલા બહુ બિચારા બહુ એટલે બહુ હાચવતા હોય, બહુ ઓલું કરતા હોય પણ જ્યારે એના કોઈક દિલની વાત સાંભળવા વાળો હોય ને ત્યારે ઈ એની પાસે વાતો જ કરતા હોય કે ભાઈ મને આમ નથી કરતા મને આમ નથી કરતા પણ જે સેવા કરવા વાળા હોય ને ઘર હાચવવાનું હોય છોકરા હાચવવાના હોય ખાટલો હાચવવાનો હોય એટલે બહુ સારું કહેવાય ભાઈ બધા કરે જેટલું જે કરે છે ને એમાં તમે સંતોષ રાખશો ને તો દુઃખી નહીં થાય બાકી દુઃખી જ થશો. સાચી વાત છે એકદમ ભાઈ પોઝિટિવિટી વાળી વાત કરી છે અને મારા તો નંબર હટી ગયા પણ કેમેરાની આંખો બગડી ગઈ હોય એવું લાગે વહી છે જાઓ. કેમ કાંદા કપાય છે એટલે હા. કેમેરામાં છે ને બહુ શાઇનિંગ આવી જાય છે પિનલ અત્યારે બધું થોડું થોડું થઈ જાય છે હા મારા નંબર માંડ હારા મારી આંખ હારી થઈ તો કેમેરાની આંખ ખરાબ થઈ ગઈ આ મારા પરથી વારો ચેપ લાગ્યો જ છે આ પછી એનું આપણે 70 માં કન્વર્ટ કરી નાખીએ. હા હે ને? તો કેમેરાને કાઢી થઈ તો જાય. હારી થઈ જાય સાચી વાત છે તો રેગ્યુલર થઈ જાય એવું રાખવાનું. હા તો આપણે આપણે છે ને કેતનભાઈ શું કરે છે શેરીમાં જોઈએ સાયકલ હાંકતા હતા ભાઈ તો કે શેરીમાં અત્યારે ફૂલ અંધારું છે એટલે કદાચ નહીં મળે હેતાંશભાઈ હેતાંશ હેતાંશભાઈ નથી અચ્છા એવું છે ઓકે જી ભાઈ ઈ હેતાંશભાઈ જે છે સાયકલ રિપેર કરાવવા અને છે ને શેરીમાં અંધારું નથી મેં બ્લેક ચશ્મા પહેર્યા છે ને એટલે અંધારું લાગે છે હા. એટલે હવે સાયકલના ફેરા ચાલુ જોયું એમ ને આ દાદાને લઈને ગયો હશે ક્યારેક એને ચેન તારી. ચેન ક્યારેક ખેડવીને બેઠો હોય ક્યારેક ટંકોરી નો હોય ક્યારેક હોર્ન નખાવો હોય હા. ક્યારેક પંખો તૂટી ગયો હોય એટલે ભાઈના છે ને સર્વિસમાં સાયકલ તો 2-3 દિવસે જાહેર દાદુ હોય બેન મિક્સર ચાલુ કરું છું હો. કાઈ ન થાય કઈ ઓકે. નહીં રોવે જો શું કાઈ એ ભાઈ જો કાઈ નથી એમાં થોડું રોવાનું હોય અને ગાઈસ પપ્પા પણ છે ને દેશમાંથી આજે આવતા રહ્યા છે તો હવે છે ને પપ્પા બા દાદાને લઈને ગોપનાથ મહાદેવના દર્શને ગયા હતા તો ચાલો હવે એની ક્લિપ જોઈશું આપણે અને તમને પણ દર્શન કરાવશું ભોળાનાથ મંદિર છે અને અહીંયા જો આ બધા પાળિયા થઈ ગયા છે આ ભોળાનાથના મંદિરમાં કોઈ ઓલું કર્યું હોય ચડાય એના જો બધા પાળિયા થઈ ગયેલા છે જો આના પૂર્વજો છે અહીંયા કંકોત્રી પણ મૂકી દઈ છે તો સામે દરિયા કિનારો છે
વાહ ચિંતન વાહ ભજનની મહેફિલ શિયાળામાં હો જો મેં ડ્રોઈંગ કર્યું બધી નજીક હેતાંશભાઈ જો ડ્રોઈંગ કર્યું છે કે ચિંતને કર્યું મેં કર્યું છે કલર પૂરે ઓકે હેતાંશભાઈ કલર પૂરે છે સરસ ભાઈ મસ્ત મજાનું હો મસ્ત ડ્રોઈંગ કર્યું હોય આ બધું જમવાનું પેનલ રેડી હા રેડી હાલો બેસી જાઓ એનું શાક છે આખા રીંગણ ને આખા ભીંડાનું મિક્સ ક્રાકેશ નું કે સુરત નું સુરતનું ક્રાકેશ નું પપ્પા ખાઈને આવ્યો સુરત નું ખાઈ છે ભાવ છે કે પપ્પા સોરી ભાવે જ ને અલગ અલગ સ્વાદ લેતા રાખવાની સાચી વાત છે ક્રાકેશ નું તો બહુ ખાધું કેમ પોતું તૈયાર કરવાનું. ઓકે જી ચાલો સરસ મજાનું જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે જમી લઈએ હું ભાખરી ખાઈ છે કે રોટલો ખાઈ છે દહીં ભાખરી ને ગોળ ઓહો આખા રીંગણાનું શાક બાજરીનો રોટલો ગોળ દહીં અને દૂધ ગઈ જે કોમેન્ટ કરી દેજો દહીં ને દૂધ બરાબર સાથે ખવાય કે નહીં ન ખવાય ન ખવાય દહીં દૂધ છોડું કે હાથે ખવાય છાશ લાડુ તો ખાય છે. તો ઠીક છે ઈ ક્યાં ખાય છે ઓ ભાઈ જોજો હો, હાથ મારતા ને આમાંથી થેપલી લઈ લે એવું લાગે છે ક્યાં ચાહીએ હા ભાઈ આપે 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 ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે જમી લઈએ હાલ બેટા જમવા ગઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને રાતના વાગી ગયા છે 11 બરાબર તો હવે છે ને આજના માટે આટલું જ બરાબર આજે પપ્પાએ અચાનક છે ને સરપ્રાઈઝ આપી મમ્મી જ્યારે દેશમાંથી આવે ને ત્યારે એની સરપ્રાઈઝ આપી પપ્પાએ આજે અચાનક સવારે દેશમાંથી આવી જાય એટલે એની સરપ્રાઈઝ આપી બરાબર તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય વિશ્વ